નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગાંધીનગરના યુનિવર્સિટી ક્લબ ખાતે આયોજિત નવરાત્રી ઇવેન્ટમાં ટિકિટના પૈસા ચૂકવ્યા વગર છેતરપિંડી આચરવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદની એક મહિલા ઇવેન્ટ મેનેજરને વિશ્વાસમાં લઈ ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કર્યાના ખોટા સ્ક્રીનશોટ મોકલી એક ગઠિયો સફેદ પરિંદેના 45 મોંઘાદાટ પાસ મેળવી ₹4.5 લાખનો ચૂનો લગાવી ગયો હોવાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ ચોપડે નોંધાઈ હતી. અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા અને સફેદ પરિંદે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતા નમ્રતાબેન પટવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત નવરાત્રી દરમિયાન યુનિવર્સિટી ક્લબ ખાતે તેમની કંપની દ્વારા ગરબાનું આયોજન કરાયું હતું. એક પાસની કિંમત ₹10,000 નક્કી કરવામાં આવી હતી. તે દરમિયાન ઋષિલ શાહ નામના શખ્સે નમ્રતાબેનનો સંપર્ક કરી 2 દિવસમાં અલગ અલગ કટકે કુલ 45 પાસની માંગણી કરી હતી. બાદમાં તેણે નમ્રતાબેન પાસે બેંક ડિટેલ્સ મંગાવી હતી અને થોડીક વારમાં 1,40,000 તથા ₹3,10,000 ટ્રાન્સફર થઈ ગયા હોવાના ટ્રાન્ઝેક્શન સક્સેસફુલના સ્ક્રીનશોટ વોટ્સએપ ઉપર મોકલી આપ્યા હતા. આથી પેમેન્ટ થઈ ગયું છે તેમ માનીને નમ્રતાબેને પોર્ટર મારફતે પાસ મોકલી આપ્યા હતા. જોકે ઇવેન્ટ પૂર્ણ થયા બાદ જ્યારે નમ્રતાબેને બેંક એકાઉન્ટ ચેક કર્યું ત્યારે માલુમ પડ્યું કે ખાતામાં એક પણ રૂપિયો જમા થયો નહોતો. આ બાબતે ઋષિલ શાહને પૂછતા તેણે જણાવ્યું હતું કે મેં RTGS કર્યું છે એટલે પૈસા કપાઈ ગયા છે. થોડીક વારમાં જમા થઈ જશે, પરંતુ લાંબો સમય વીતવા છતાં નાણાં ન મળતા નમ્રતાબેને તપાસ કરી તો જાણવા મળ્યું કે ઋષિલ શાહ અમદાવાદના ઘાટલોડા વિસ્તારમાં જ રહે છે. ઋષિલ શાહે શરૂઆતમાં નાણાં ચૂકવવાની બાંહેધરી આપી વાયદા કર્યા હતા, પરંતુ અંતે જે થાય તે કરી લો, પૈસા તો નહીં જ મળે તેમ કહીને ધમકી આપી હતી. આ અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી ટેકનિકલ પુરાવા અને વોટ્સએપ ચેટના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.